નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને ન્યૂઝરૂમ સાથે હું છું કિશન કાટેલિયા। આજે ગર્જનાદમાં વાત કરવી છે એક એવા વિષયની કે ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા જવાહર ચાવડા અને દીક્ષિત હવે ભારતીય જનતા પાર્ટીનું ભોજન ભાવતું નથી। એનું કારણ છે કે કોંગ્રેસમાંથી જે રીતે કિશન કોંગ્રેસે તો ધારાસભ્ય બનાવ્યા, અનેક વસ્તુઓ આપી, બરાબર છે, જવાબદારીઓ આપી, અને ભાજપમાં તો જે ધારાસભ્ય નથી, એટલે કોંગ્રેસમાં ધારાસભ્ય હોય તો ભોજન ન ભાવતું હોય, તો આયા તો આજ કાંઈ નથી। એટલે પણ સત્ય પરેશાન શું કામ થયું? કિરીટ પટેલ પણ આક્ષેપો શા માટે, આરોપ શા માટે, ને આ આરોપ અને સીધો જ પત્ર એ સીધો જ વડાપ્રધાનને, કોઈ વચ્ચેના વ્યક્તિને નહીં, પરંતુ જવાહર ચાવડાનું કહેવું છે કે જિલ્લા ભાજપ પ્રમુખે વસૂલી અને હપ્તાખોરીની ચરમસીમા વટાવી છે। પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પીએમને પત્ર લખ્યો છે। ભાજપના નેતાએ જ ભાજપના નેતાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો। કિરીટ પટેલે વોકડામાં દબાણો કર્યા છે એવું પણ જવાહર ચાવડાનું કહેવું છે। હપ્તાખોરીની ચરમસીમાએ પ્રજા વચ્ચે ક્યાં મોઢે જવું એની પીડા જવાહર ચાવડાને હવે થવા લાગી છે। રાજ્યના પૂર્વ મંત્રી અને એક સમયમાં કોંગ્રેસના પીઢ નેતા રહેલા જવાહર ચાવડા હવે ભાજપમાં પણ વિદ્રોહના સૂરમાં છે। લોકસભાની ચૂંટણી વખતથી આ વિવાદ એ ચાલતો આવ્યો છે। મનસુખ માંડવિયાને લઈને થયેલા વિવાદ બાદ ફરી વિવાદ। હવે જવાહર ચાવડાએ સીધો જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજૂઆત કરી છે અને કહ્યું છે કે સત્યનો હંમેશા વિજય થાય છે। જિલ્લા ભાજપ પ્રમુખે અલગ અલગ પ્રકારે જે બાંધકામો કર્યા, એક જ વ્યક્તિએ 3 જેટલા હોદ્દા ભોગવી રહ્યું છે। આજ જવાહર ચાવડા એક દિવસ કોંગ્રેસની પહેલી હરોળમાં બેસતા, જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી હરોળની પણ જવાહર ચાવડા દીક્ષિત ક્યાં બેસાડવા ખબર છે કે ન તો ભારતીય જનતા પાર્ટીને ખબર છે। બિલકુલ, એના માટે જ દિનેશભાઈ આપણી સાથે જુનાગઢથી ભાજપના આગેવાન છે તે જોડાઈ ગયા છે। દિનેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં। શું કહેશો, જવાહરભાઈનું સત્ય પરેશાન કેમ થયું? બોલો કિશનભાઈ। દિનેશભાઈ, કેમ આ સત્ય પરેશાન થયું જવાહરભાઈનું? ભાજપ તરફથી તો કોઈ પરેશાન કરતું નથી। યસ, જે અપેક્ષાઓ સંતોષવા માટે કોઈ પણ વ્યક્તિગત આક્ષેપો કરે છે, એમાં કોઈ આક્ષેપની અંદર કોઈ તથ્ય નથી। દાખલા તરીકે આવા એને અનેક વખત આક્ષેપો કર્યા છે અને આનાથી ટેવાયેલા છે। એક પત્ર લખીને, એક લેટર કરીને એની જાતને એવું માને કે હું લેટર બોમ્બ કરું છું। દર વખતે આ મીડિયાનું માઇલેજ મળે, ઇલેક્ટ્રિક પ્રેસ મીડિયા અને સોશિયલ મીડિયાની અંદર પોતાની વાહવાહી કરવા માટેની એક આ ઓલી છે, બીજી કોઈ આમાં કઈ છે જ નહીં। હમણાં જ તમે થોડાક દિવસ પહેલા જ્યારે એમને એક ટોલ નાકા વિશેનો લેટર લખ્યો હતો મનસુખભાઈ માંડવિયાને। હવે જ્યારે પોતે મિનિસ્ટર હતા ત્યારે ટોલ નાકા નીચેથી કાયમી પ્રસાર થતા, અહીંથી ગાંધીનગર જાય એના વિસ્તારની અંદર, માણાવદર વિધાનસભાની અંદર જ પણ ટોલ નાકામાંથી પસાર થતા, અને ગાંધીનગર સુધીમાં એટલા ટોલ નાકા આવતા હતા। ત્યારે એને સરકારમાં જ્યારે મિનિસ્ટર તરીકે બેઠા ત્યારે રજૂઆત કરવી હતી। આ તો પ્રજાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેનો આ પ્રયાસ છે, આમાં કોઈ તથ્ય નથી। આ તો મીડિયાએ આ બધું ખોટું એટલું બધું હાઇલાઇટ લે છે, બાકી આમાં કોઈ કઈ લેવાની જરૂર જ નથી। દિનેશભાઈ, એક આરોપ કર્યો છે કિરીટભાઈ ઉપર કે કિરીટભાઈના પાપે કે વોકડા ઉપર ગેરકાયદેસર બાંધકામ કર્યું, આ બધું કર્યું, તેના કારણે જુનાગઢમાં પૂર આવ્યું। એ તો કોર્પોરેશનનો વિષય છે। કોઈનું વ્યક્તિગત બાંધકામ કેમ હશે, કેમ નહીં હોય, તો મંજૂરી લઈને કર્યું છે। આમ તો એની પણ કરોડોની મિલકત જુનાગઢમાં છે જ, આવું કે કિરીટ પટેલની એકની મિલકત હોય એવું ન હોય, પણ કેની મિલકત ક્યાં છે એ કોર્પોરેશનનો વિષય છે। એમના અધિકારીને, કમિશનરને જોવાનું છે। આ કોઈ વ્યક્તિગત રીતે કઈ જોવાની જરૂર નથી। પોતે મિનિસ્ટર હતા ત્યારે આ બધું જુનાગઢના છે, જુનાગઢના રહીશ છે, અને ગુજરાતની અંદર જે મંત્રી તરીકે કામ કર્યું હતું ત્યારે આ પ્રજાની ચિંતા એને કરવાની હતી। હું તો એમ કહું, કિરીટભાઈ પટેલ એક નહીં પણ જુનાગઢની અંદર કોઈ પણ સમરબંધીનું બાંધકામ હોય તો એ તોડાવી આપવા માટે સક્ષમ હતા। જુનાગઢ કોર્પોરેશન પણ અમારું પાર્ટીનું જ હતું। ત્યારે આ ખરેખર જવાહરભાઈ કરવાનું હતું તો અમે કોઈની પીઠ તાબડત ને આજની તારીખે પણ અમારો પાર્ટીનો કોઈ કાર્યકર્તા એવો નથી કે કોઈ ખોટું કરવામાં ઈચ્છતો હોય, બધા કાર્યકર્તા પણ સહમત છે। પણ આ બધું એને મિનિસ્ટર હતા ત્યારે કર્યું હોત તો સારું હતું। આમાં લેટર બોમ્બથી શું થવાનું? એટલે એ જે રજૂઆત કરી રહ્યા છે, રજૂઆત સાચી છે કે ખોટી છે? એમને મિનિસ્ટર વખતે નથી કર્યું, એ તમારી વાત સાચી। અને કોઈ પણ વ્યક્તિએ જ્યારે પોતે હોદ્દામાં હોય ત્યાં સુધી બધું જ સારું સારું લાગે, હોદ્દામાંથી નીકળ્યા પછી એમને એમ લાગે કે નહીં આ ખરાબ છે, ના સાચું છે, ના ખોટું। બધા પૂર્વ મંત્રીઓ રાઈટ, એ વાત સાચી તમારી, પણ એમને જે આક્ષેપો કર્યા છે આક્ષેપો પાયાવિહોણા છે। પોતાને મીડિયાની અંદર પ્રસિદ્ધિ મેળવવા માટેનો આ પ્રયાસ છે। આ બાકી કોઈ આક્ષેપમાં કોઈ તથ્ય નથી। એટલા હોદ્દા ને એટલા હોદ્દા એમાં પણ તથ્ય નથી।
એમાં એને ઉલ્લેખ કર્યો છે પાર્ટીનું કાર્યાલય પણ બિનઅધિકૃત રીતે બાંધકામ કરવામાં આવ્યું છે એવો પણ એને આક્ષેપ કર્યો છે. અને એ આક્ષેપ આજે નહીં પણ એ લેટર મારી પાસે નથી, પણ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જ્યારે આ કાર્યાલયનું અમારું કમલમનું જુનાગઢનું લોકાર્પણ કર્યું ત્યારે જવાહરભાઈ કોંગ્રેસના ધારાસભ્ય હતા, ત્યારે પણ એને લેટર કલેક્ટરને લખ્યો હતો, સરકારને લખ્યો હતો કે આ બિનઅધિકૃત રીતે બાંધકામ છે, પણ એ બાંધકામ છે એ કાયદેસરનું બાંધકામ છે. એના ઉપર તો અમારું કોર્પોરેશન જુનાગઢનું 2 ઇલેક્શન જીતું, જિલ્લા પંચાયતની તમામે તમામ સીટ જિલ્લા પંચાયત બીજેપી જીતું છે, 9 તાલુકા પંચાયત અને બધી નગરપાલિકાઓ આજે ભાજપના કબજે છે. સ્થાનિક સ્વરાજની બેંકની વાત હોય કે સહકારી તમામે તમામ સંસ્થાઓ આજે ભાજપ પાસે છે. અને ખરેખર અમારા પ્રદેશના નેતા અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને જિલ્લા ભાજપના પ્રમુખના આધારે જે પાર્ટીની અંદર જે સહકારી સંસ્થાની અંદર જ્યારે મેન્ડેટ પ્રથા આવી ત્યારથી જે કોંગ્રેસ હારેનું ગઠબંધન હતું તૂટીને આજે તમામ સંસ્થાઓ ભાજપે કબજે કરી છે. એમાં અમુક અંશે કિરીટ પટેલનો પણ મોટા ભાગનો ફાળો છે અને સી આર પાટીલને પણ આ તકે મારે બિરદાવવા પડે કે નાનામાં નાના કાર્યકર્તાને સંસ્થાની અંદર બેહવા માટેની આ મેન્ડેટ પ્રથાના કારણે તક મળી છે. તો જવાહરભાઈ આ નિવેદનબાજી કરે છે એનું કારણ શું દિનેશભાઈ? એનું કારણ એક જ છે કે હવે એને મને એમ છે કે ગમે અહીંયા બીજા પક્ષમાં જવું હોય એટલે આ બહાનું ગોતે છે કે હું આમાં હું ડિંડક કરી દઉં ને પછી બીજા પક્ષમાં જાઉં, કારણ કે એને કોંગ્રેસમાં કોઈ દી કામગીરી નથી કરી. આપના પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી તમે જાણજો હોય જ્યારે કોંગ્રેસની અંદર પણ કોંગ્રેસનું કામ નથી કર્યું, ભાજપમાં આવ્યા પછી ભાજપનું કામ નથી કર્યું, પોતે ઇલેક્શન લડતા હોય કે પોતે ચૂંટણી લડતા હોય તો પાર્ટી, બાકી પાર્ટી કાંઈ નંબરે. આવા અમારા જેવા હજારો કાર્યકર્તાએ જેને 2019 ની અંદર ધારાસભ્ય તરીકે ચૂંટીને મિનિસ્ટર બનાવ્યા તો પણ એને પાર્ટી હારી ન લાગી. એને ભાઈ એને યુનિવર્સિટી આપી, પોતાની યુનિવર્સિટી આપી તોય પાર્ટી હારી ન લાગી. તો મિત્રો આથી સંતોષ તો ભાજપ ક્યારે આપી ન શકે. ભાજપે ઘણું બધું આપ્યું છે, ભાજપે કઈ એને કમ નથી રાખ્યું. અને ભારતીય જનતા પક્ષની અંદર પણ આપ આગળ અરસપરસ વિશ્લેષણ કરતા મેં સાંભળ્યું કે કોંગ્રેસની અંદર પહેલી હરોળમાં બેહતા હતા, જવાહરભાઈ ભાજપમાં પણ પહેલી હરોળમાં બેહતા હતા, પણ હંમેશાના માટે પહેલી હરોળમાં બેહવા માટે આપણે લાયકાત ધરાવતા હોતી. દિનેશભાઈ આપણે હજારો મારો કાર્યકર્તા સવાલ છે થકી તમને. દિનેશભાઈ મારો સવાલ છે, જુનાગઢે કેમ નેતા ઉછીના લઈ આવવા પડે કોંગ્રેસ પાસેથી? જવાહર ચાવડા કોઈ નેતા ઉછીના લઈ આવ્યા જ નથી. અમારા ગુજરાતની અંદર મારો સવાલ સાંભળી લો. ગિરીશ કોટેચાથી તમે શરૂ કરો. ગિરીશ કોટેચા કોંગ્રેસમાં હતા, સતીશ ભાજપમાં કેપ્ટન. લઈ આવ્યા. સતીશ કેપ્ટન તો કિશન નથી ગયા, પણ તમે જવાહર ચાવડાની વાત કરો, હર્ષદ રીબડિયાની વાત કરો, ભગા ભગા બારડની બારડની વાત કરો, તો જુનાગઢ નેતામાં ભાજપ પાસે સક્ષમ કાર્યકર્તાઓ નથી તો તમારે કોંગ્રેસમાંથી લઈ આવીને ધારાસભ્ય બનાવવા પડે ને પછી આવા વિખવાદો થાય. નારે અમારા જો જુનાગઢની અંદર દેવાભાઈ માલમ હોય, અરવિંદભાઈ હોય, અમારે ભાઈ સંજયભાઈ કોરડિયા હોય કે ભગવાનજીભાઈ કરગઠિયા હોય, ભાજપના જ બીજેપીના જ ધારાસભ્યો છે. આ તો ક્યાંક અકસ્માતે આવી ગયા હોય, અકસ્માતે આવ્યા હોય, પોતાની લાલચ માટે આવ્યા, કોઈ મિનિસ્ટર બનવા માટે આવ્યા, કોઈ ભાજપ લેવું નથી, પોતાની લાલચના કારણે આવ્યા છે. અરવિંદભાઈ લાડાણી, હર્ષદ રીબડિયા, ભૂપત ભાયણી આ બધા લાલચ માટે આવ્યા. ગિરીશ કોટેચા જે કોઈ આવ્યા એ હું તો બધાનું કહું. જવાહરભાઈ ખુદ પણ પોતાને મિનિસ્ટર બનવું હતું એટલે ભાજપમાં આવ્યા છે. હિરેન બેંકર કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે. હિરેનભાઈ, તમારે ત્યાં નતા હચવાના, ભાજપમાં નથી હચવાતા. દીક્ષિતભાઈ, જે પ્રકારે સ્પષ્ટપણે એમની રસ્તા તમે હાથ અને પગ મૂકો છે. પત્ર જે સામે આવ્યો છે દર્શાવે છે કે આ પ્રકારનો ભ્રષ્ટાચાર થાય છે. લોકતાંત્રિક પદ્ધતિ તો ક્યાંય ભાજપમાં જોવા જ ના મળે. બેંકર, કદાચ ઓડિયો તમારો ટેકનિકલ કારણોસર નથી આવતો, ફરી તમને જોડીએ છીએ. પણ આપણે વાત કરતા હતા, ભારતીય જનતા પાર્ટીના મિત્ર આપણી સાથે જોડાયા છે, એમની સાથે. જવાહર ચાવડાને આટલી બધી તકલીફ હતી, અથવા તો તમને બધાને આટલી તકલીફ હતી, તો ક્યારેય કેમ પ્રદેશ કક્ષાએ કે ક્યાંય રજૂઆત ના કરાણી? આજે જવાહરભાઈએ સીધો પત્ર લખી દીધો ને હવે તમે સામે બોલવા આવી રહ્યા છો. આટલી તકલીફ હોતી તો ક્યારેય કેમ આની ચર્ચાઓ ન થઈ? ભાજપ તો પાર્ટી વિથ ડિફરન્સ છે, ડિસિપ્લિન વાળી પાર્ટી છે. હલો, મને કહો છો દિનેશભાઈ, તમને પૂછું છું. તો અમે ક્યાં કઈ ભારતીય જનતા પાર્ટી તો આજની તારીખે ડિસિપ્લિન વાળી પાર્ટી છે, પણ એને ડિસિપ્લિન થી રજૂઆત કરવાની હોય છે. દાખલા તરીકે જે માણસ એના કોંગ્રેસ કાળ દરમિયાન નરેન્દ્રભાઈને નંદા તરીકે સંબોધન કરે અને આજે સીધો નરેન્દ્રભાઈને લેટર લખે, હું પણ આગળ દાખલા તરીકે રાષ્ટ્રપતિને લેટર લખીને સીધો પ્રેસ કે ઇલેક્ટ્રિક મીડિયામાં મૂકી દઉં તો ઇલેક્ટ્રિક ને પ્રેસ મીડિયા વાહવાહી કરવાના છે. આનો કોઈ નિર્ણય કરી થોડી બાબત છે. આ તો એના પ્રદેશ, અમારી તો પાર્ટીની સિસ્ટમ છે કે જિલ્લા ભાજપના પ્રમુખને રજૂઆત થાય, જિલ્લા ભાજપના પ્રમુખ ના મળે તો પ્રદેશને થાય, પ્રદેશ પછી રાષ્ટ્રીય કક્ષાએ થાય અને પછી નરેન્દ્રભાઈ. તો હવે સંગઠનની વાત તો સંગઠનમાં જ હોય છે. આ તો પાર્ટી શિસ્તબદ્ધ કાર્યકર્તાની પાર્ટી છે. આ તો માત્ર ને માત્ર પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેનો આ લેટર છે.
લેટર બમમાં કોઈ તિથ્ય નથી. હવે લેટરને લેટર બમ ગણતા હોય તો હવે તમે તો પ્રેસ ને ઇલેક્ટ્રિક મીડિયાએ જોઈ લીધું છે. જ્યારે ભાજપમાં જ્યારે પ્રવેશ કર્યો જવાહરભાઈએ ત્યારે પણ એને એક શબ્દ કીધો હતો કે આ હોટલમાં મજા ના આવે તો બીજા હોટલમાં જમવા જવાનું છે. તમે મીડિયા વાળા બધે માથે લીધું. હિરેનભાઈ તમારે ત્યાં જમવાનું તમારી થયું ને? હોટલમાં જમવાનું તૈયાર છે હિરેન બેંકર? કમલમમાં 32 ભાતના ભોજન હતા પણ એ હવે પૂરા થઈ ગયા કા વાસી થઈ ગયા. તો હવે પાછા તમારે ત્યાં કઈ પાઉંભાજી, દાબેલી, ખીચડી, વડાપાઉં કઈ ખીચડી, આવવાનું છે? કઢી, કોઈ વ્યવસ્થાઓ છે તમારે ત્યાં જવાહરભાઈ માટે? દીક્ષિતભાઈ, કિશનભાઈ, સૌ પ્રથમ તો જે પ્રકારની ઘટના સામે આવી છે સ્પષ્ટપણે ગુજરાતમાં ભયમુક્ત ભ્રષ્ટાચારની વાત છે. આંતરિક લોકશાહીની વાત આવે ત્યારે ભાજપને અને લોકશાહીને કોઈ લાગે વળગતું નથી. એટલે જયારે કોઈ વાત રજૂ કરે એટલે કોંગ્રેસમાં છે અને બીજો છે ને અત્યારે જે મિત્ર વાત કરી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીમાં જે ત્રીજો આખો આયામ ઉભો થયો છે, જે ખરેખર ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ માણસો છે એને કોરાણે મૂકી દેવાના અને એમને માત્ર, મેં તમને આની પહેલા પણ ડિબેટમાં વાત કરી હતી કે આપણે કોઈ ખુરશી લૂછવાની, ખુરશી પાથરવાની આવા કોઈ કોન્ટ્રાક્ટ નહીં આપવાના. આવા સનિષ્ઠ કાર્યક્રમોને એમ જ આપવાના અને જે મંત્રી સંત્રી બનાવવાના હોય ત્યારે કાલે પક્ષ વિદ્રોહ કરીને આવેલા હોય, પ્રજા વિદ્રોહ કરીને આવેલા હોય એને શિરપા આપવાનો, માથે બેસાડવાના. અને જયારે કોઈ નિવેદન આપે એટલે જે સનિષ્ઠ લોકો જેને તકલીફ પડે પણ એમને ખરેખર સાચી વાત કરી છે. બહુ કેડર બેઝ કહેવાતી પાર્ટી આજે એની પાસે ના નેતૃત્વ છે, ના દિશા છે, ના કોઈ ઉદ્દેશ્ય છે. અત્યારે અભિયાન કરવા નીકળ્યા તો એ છોકરાઓને, એના બાળકોને તમારે અભિયાનમાં જોડવા પડી રહ્યા છે. જે પ્રકારે અત્યારે ભ્રષ્ટાચારનો આરોપ કર્યો એ આરોપનો ખુલાસો આપવાની જગ્યાએ આપણે પોતાના જ પાર્ટીના નેતાને ભાંડી રહ્યા છીએ. આ દર્શાવે છે કે લોકશાહીની વાતમાં આંતરિક લોકશાહી તો ક્યાંય નથી, પણ જે ખરેખર ભયમુક્ત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના વિશે પણ બે શબ્દ કહેવાની જગ્યાએ પોતાના નેતાને અત્યારે હાલમાં ભાંડવાની વાત કરતા હોય તો એ સમજવું પડે કે ઉદાહરણ લઈ લીધેલા નેતાઓ એ તમને આ જ પ્રકારની કામગીરી કરશે કે આજે પક્ષના નથી થયા, પ્રજાના નથી થયા. એટલે તમે અત્યારે જે પ્રકારનો ખરીદ વેચાણ સંઘ દર વખતે ચાલુ કરો છો અને કોંગ્રેસમાંથી લઈને જાઓ છો, તેમ છતાં કોંગ્રેસ આજે અડીખમ ઊભી છે. કારણ કે કોંગ્રેસ જનતાલક્ષી, લોકોને લક્ષી કામગીરી કરે છે. આટલી બધી ઘટનાઓ હોવા છતાં તમારા જેવા ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ નેતાઓ પણ નથી બોલ્યા કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કોરોના કાળમાં પાટીલ સાહેબ 5,000 જેટલા રેમડેસિવિર લઈ જાય અને આવા સનિષ્ઠ વ્યક્તિઓ બોલે પણ નહીં, ત્યારે ભારતીય જનતા પાર્ટીની દશા અત્યારે દયનીય થઈ છે. એનું એ જ કારણ છે, કારણ કે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. ઉદાહરણ નેતા લાવવાના, લોકોની વચ્ચે મૂકવાના, ચૂંટણી જીતવાની અને પછી એ નેતાઓ વિશે બેફામ બોલવાનું, આ એક આખું માળખું થયું છે. ભારતીય જનતા જવાહરભાઈનો એક ડાયલોગ હતો કે મારો નંદો પાછો આવી ગયો છે, મારો નંદો પાછો આવી ગયો છે. તો આ નંદો હવે તમારા ત્યાં આવે એવું લાગે છે તમને? દેખે આ વિશે ટિપ્પણી કરવી અત્યારે ખૂબ એ રહેશે, એટલા માટે કે કોંગ્રેસ પક્ષે હંમેશા લોકોના પ્રશ્નોને ઉજાગર કરવાની વાત કરી છે. જે લોકો પોતાના પદની માટે, પોતાના સત્તા માટે, પોતાને મંત્રી પદ મેળવવા માટે જયારે ગયા હોય ત્યારે લોકો સમજી ગયા છે કે આ પ્રકારના પક્ષ પલટુઓ, પ્રજાદ્રોહ કરનારા લોકોને અત્યારે કોંગ્રેસ પક્ષ કે કોઈ પણ વ્યક્તિ હોય એને આવકારતી નથી હોતી. આનો જે અંતિમ નિર્ણય છે એ કોંગ્રેસ પક્ષ કહેશે. હું અત્યારે એટલા માટે ચોક્કસપણે કહીશ કે જે પ્રકારના ભ્રષ્ટાચારના આરોપો એ જવાહરભાઈ લગાવી રહ્યા છે, જે પ્રકારે કેડર બેઝની વાત કરતા હોય તેમ છતાં 9 વર્ષ સુધી એક જ જગ્યાએ માણસ બેસી રહે, બીજો કોઈ તમને ત્યાં કેડર દેખાય જ નહીં. આ તમામ વસ્તુઓ જૂથવાદની દર્શાવે છે, આંતરિક લોકશાહી ન હોવાની વાત દર્શાવે છે. અને એક હતું 30 વર્ષ શાસન હોવા છતાં પણ ભ્રષ્ટાચારમાં ખબર નહીં હોય. દિનેશભાઈ, ભાજપમાં લોકશાહી છે એટલે તો જવાહરભાઈની હિંમત ચાલી છે વડાપ્રધાનને પત્ર લખવાની. તમે જુઓ કે આટલા વખતમાં કયા દિનેશભાઈ બોલો કિશનભાઈ. તમારે ત્યાં લોકશાહી છે એટલે તો જો સીધો વડાપ્રધાનને પત્ર લખ્યો છે. કોંગ્રેસમાં કોઈ પત્ર લખી બતાવે? લોકશાહી છે ભાજપની અંદર. ભારતીય જનતા પક્ષના દરેક કાર્યકર્તાને પાર્ટીની ફોરમમાં રહીને અમારા મિનિસ્ટરોની ફરિયાદ કરવાની પણ કાર્યકર્તાને છૂટ છે. અમારા મુખ્યમંત્રી વિશેની જો રજૂઆત કરવી હોય તો અમે પાર્ટીની ફોરમમાં રહીને કરી શકીએ છીએ. એક જ પક્ષ એવો છે કે ભારતીય જનતા પક્ષે કાર્યકર્તાને સાંભળે છે. વાત રહી હિરેનભાઈને અત્યારે એમ કે એના પક્ષ ઉપર આક્ષેપ કરે, જ્યારે આ જ ધારાસભ્ય તરીકે જવાહરભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે હર્ષદ રીબડિયાને તમે પૂછી લેજો કે એનામાં કોઈ લોકશાહી જેવું કે હતું જ નહીં. બધાય મેન્ડેટ ને બધાય વ્હીપ ખિસ્સામાં રહેતા હતા. આજે ભાજપની અંદર એમના વ્હીપ ને એમનું મેન્ડેટ જવાહરભાઈના ખિસ્સામાં ન રહ્યું. એનું કારણ આ છે કે ભારતીય જનતા પક્ષની અંદર 2019માં જવાહરભાઈ આવ્યા, મિનિસ્ટર બન્યા
પછીથી હેનકેન પ્રકારે એના ભેગા આવેલા જિલ્લા પંચાયતના સભ્યો હોય, એના ભેગા આવેલા કાર્યકર્તાઓને મોટા કરવા માટે, એને સત્તા ઉપર બેસાડવા માટે જે પ્રવૃત્તિ કરી, એના કારણે ભાજપના કાર્યકર્તા એ ઉપર મોવડી મંડળને પણ રજૂઆત કરી છે. અને ભાજપે જે તટસ્થ વ્યક્તિઓ હતા, દાખલા તરીકે મારે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મારા વાઇફને જ્યારે પાર્ટીએ મેન્ડેટ આપ્યું ત્યારે જવાહરભાઈ વિરુદ્ધમાં હતા મિનિસ્ટર તરીકે, છતાં પણ પાર્ટી અમને વિપ આપ્યો હતો, મેન્ડેટ આપ્યું હતું. એટલા માટે આપ્યું હતું કે પાર્ટી છે શિસ્તને માનનારી પાર્ટી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલા માટે મિત્રો હિરેનભાઈને કહું છું કે કોંગ્રેસનો જ્યારે તમને ખબર નહીં હોય, તમે હજી યુવાન છો, નવા આવા પ્રમુખ બન્યા છે, તમારા કોંગ્રેસના જૂના આગેવાનોને પૂછી લ્યો તમારી કોંગ્રેસની દશા કેવી હતી. માણાવદરની અંદર સંધુભાઈ ફળદુના પરિવારને પૂછો, સંધુભાઈ ફળદુ જ્યારે ચૂંટણી લડતા ત્યારે આ ધારાસભ્ય તરીકે આ જવાહરભાઈ કેવું તમારું કોંગ્રેસનું પંખા લડાવ્યા, એક વખત આખી ભારતીય જનતા પક્ષની અંદર હિરેનભાઈ સાંભળો મને, રતિભાઈ સુરેજાએ હારું થવા માટે આખી તાલુકા પંચાયત ભારતીય જનતા પક્ષની બિનહરીફ કરાવનારા જવાહરભાઈ ચાવડા છે. મારી સામે બિહાડવાની છૂટ છે આ બાબતમાં. તમે તમારા કોંગ્રેસના જૂના નેતાઓને પૂછી લ્યો પેલા કે કોંગ્રેસની અંદર કેવું કામ કર્યું. આજ તમને વાહવાહી થાય, તમને મોઢામાં પાણી આવે, લઈ જાવ, વાંધો નહીં, અમને કોઈ વાંધો નથી. પણ હિરેનભાઈ, આ દિનેશભાઈ જે વાત કરી કે એ ભાજપમાં જ શક્ય છે, એક મિનિસ્ટરને વાંધો હોય જિલ્લામાં તોય આમના પત્નીની ટિકિટ મળી, કોંગ્રેસમાં શક્ય છે. અને એમને કીધું જવાહરભાઈ હતા ત્યારે બધી જ વીપ, તમામ જાતના મેન્ડેટ બધું એમના ઘરે જ રહેતું, ખીચામાં રહેતું. ભાજપમાં આવ્યા પછી બંધ થઈ ગયું. તો સિસ્ટમ તો છે જ ભારતીય જનતા પાર્ટીની. એટલા માટે એમને કહેવાની જરૂર પડે, કેડર બેઝની કહેવાતી પાર્ટીને ઉધારમાંથી લઈને ઇલેક્શન લડાવવા પડે. અત્યારે રીબડિયાજી હોય કે પછી આ જવાહર ચાવડા હોય, હવે થોડા દિવસમાં અર્જુનભાઈ પણ આવશે, સીજે ચાવડા પણ આવશે. આ તમામ કોંગ્રેસમાંથી ગયેલા લોકોને તમે મંત્રી બનાવવા પડે, કેડર બેઝની વાતો કરો છો. એ પછી પણ તમને ખબર છે કે આ લોકોની વિચારધારા શું છે, કઈ વિચારધારામાંથી આવ્યા છે, અને પછી તમારે ખભે બેસાડવા પડે, એટલે દર્શાવે કે તમારી પાસે કોઈ કેડર નથી. બીજી વાત તમે બહુ સારી વાત કરી કે કયા પ્રકારની પાર્ટી છે અમારી. હવે પાર્ટી આપણને ખબર છે કોણે ધોતિયું ખેંચ્યું હતું, કોણે સરેઆમ મર્ડર કર્યું હતું, અને આવા કોઈ પણ કલંક એ કોંગ્રેસ પાર્ટીને આજ દિન સુધી ઇતિહાસમાં જોવા નથી મળ્યા. આપણે કચ્છમાં મર્ડર જોયું છે, આપણે ધડબાદ બરોડામાં જોયું છે, આપણે આ પ્રકારની ધડબાદી હમણાં રિસેન્ટલી 22માં આપણે હિંમતનગરમાં જોઈ છે. એટલે તમારી શિસ્તને લોકોએ છડે ચોક જોઈ છે. કોંગ્રેસ પક્ષે હંમેશા લોકોના હિતમાં, જે લોકોની વચ્ચે રહેતો વ્યક્તિ હોય એને ટિકિટ આપી છે. એના માટે અમારે કોઈ ખિસ્સામાં લઈ જવાની જરૂર નથી હોતી, અમારે કોઈ ઉછીના લાવવાની જરૂર નથી હોતી. અમે કોંગ્રેસ પાર્ટી હંમેશા નેતૃત્વ આપતી રહી છે. તમને નેતૃત્વ ત્યાં કરી શકતું નથી, કારણ કે તમારા કાર્યકર્તાઓ ધારાસભ્ય ટકતા નથી, એ હકીકત જ છે ને. તમારામાં જીતીને ભાજપમાં વહી જાય. આ સીજી નું નામ તમે દીધું, તૈયારી બધા જવાહર તમારા, હર્ષદભાઈ તમારા, હાર્દિક પટેલ તમારા, અલ્પેશ ઠાકોર તમારા, બળવંતસિંહ તમારા, રાઘવજી તમારા, આમ અમે નામ યાદ રાખીને એટલા વધી ગયા. તો કોંગ્રેસે હાચવી જ નથી શકતી ને ભાઈ. એટલે જે પ્રકારે તમે વાત કરી સંપૂર્ણ, જેટલી પણ તમે લાંબી લિસ્ટ કરો છો, એ જે લોકો ગયા છે એ સંપૂર્ણ તમે જો આજે શું પરિસ્થિતિ છે અને કયા કારણ, તમે તો ખૂબ ખોજી પત્રકારો રહ્યા છો, તમને ખબર છે કયા કારણોસર ગયા છે. રાતોરાત મંત્રી બન્યા છે, રાતોરાત એમના બંગલા બની ગયા છે. જે વ્યક્તિ લીલી સાઈન ચરણ કરી વાતો કરતા અત્યારે ક્યાં પહોંચ્યા છે બધાને ખબર છે. કોંગ્રેસનો એક પણ કાર્યકર્તા આજે છોડીને ભાજપમાં નથી ગયો. નેતાઓ જાય, નેતાઓ ત્યાં શું હાલત છે એ સૌએ જાણે છે. પણ કોંગ્રેસનો કાર્યકર્તા આજે મજબૂત હોવાના કારણે આજે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનું નામ હવે સાંભળીને ડરે છે. એમને રાહુલજી બોલે તો ડર લાગે, ખરગેજી બોલે તો ડર લાગે, અને કોંગ્રેસના નેતા બોલે તો પણ ડર લાગે. આજે એ પ્રકારનો ઘાટ છે કે જયારે કોંગ્રેસનો કોઈ નેતા બોલતો હોય એને રિસ્પેક્ટ આપવી પડે, એને ખબર પડે કે આ તો કારોડીને મારા ખિસ્સા પર મારા ખભે બેસશે. આજે આ ખરી રાજનીતિ છે. ભારતીય જનતા પાર્ટીના કમલમાં માત્ર મેનેજરો જ ઉભા છે. એ ધારાસભ્યો હોય કે એમપી હોય, મેનેજરો છે. એ કોઈ લોક નેતા નથી. એને લોકોની ચિંતા નથી. માત્ર કૌભાંડ કરવાના, માત્ર લોકોના ખિસ્સા કાપવાના, આજ સિવાય ભારતીય જનતા પાર્ટીના કમલમના મેનેજરો કોઈ કામ કરતા નથી. મારે એક સવાલ છે તમને, એકદમ ઈમાનદારીથી જવાબ આપજો, એક સાચા વ્યક્તિ તરીકે જવાબ આપજો, દિનેશભાઈ, નેતા તરીકે નહીં. પેલા માણાવદરથી તમે અરવિંદ જવાહર ચાવડાને તમે લઈ ગયા, એમને લડાવ્યા, જવાહર ચાવડા હારી ગયા, અરવિંદ લાડાણી જીતી ગયા, એટલે અરવિંદ લાડાણીને લઈ ગયા, એને લડાવ્યા. તો ભારતીય જનતા પાર્ટીનું કયું લોજિક
અથવા તો ભારતીય જનતા પાર્ટીનો કયો નિયમ છે કે એકને લઈ આવો એને સાઈડમાં મૂકો એની ઉપર બીજો લઈ આવો અને આ પતાવી દેવાની સિસ્ટમ આને કિશન આ જ ઘટના વિસાવદરમાં વિસાવદરમાં પેલા તમે હર્ષદ રીબડિયાને લઈ ગયા યારી કે મૂકી દે તો હવે તમે ભૂપત ભાયાણીને લઈ આવ્યા. આનાથી તમે નારાજ નથી? ભાજપના કાર્યકર તમને કઈ અસર નથી? કાલ તમારા કારણ કે મને લાગે ત્યાં સુધી લગભગ વિસાવદર વાળી સીટ ઉપર તો કિરીટભાઈ પોતે તૈયારી કરતા હતા. એ વાત ખોટી છે. હવે એનો તમને હું જવાબ આપી દઉં. જનતા પક્ષ દરેક કાર્યકર્તાને જનતા પક્ષમાં પ્રવેશ મેં એક સારા માણસ તરીકે જવાબ માંગ્યો છે એટલે મને રાજકીય જવાબ ન આપતા પ્લીઝ. આગેવાનો મારે હિરેન દેવ છે કે તમે પેલા તો તમે ક્યારેય કોઈ બીજી કાર્યકર્તાને પણ જોડવાના પ્રયત્ન કર્યા. આખા દેશની અંદર ગઠબંધન કરીને સરકાર બધી શંભુ મેળો ભેરો કર્યો, કોઈ ભાજપને પૂગ્યા નહીં. પેલી વાત બીજી રહી કે દાખલા તરીકે 2019 ની અંદર અમારા જેવા હજારો કાર્યકર્તાઓએ, મને સ્થાનિક જવાબ હું ત્યાંનો લોકલ કહું છું, વિધાનસભા 85 માણાવદર. એક સારા વ્યક્તિ તરીકે મને જવાબ જોઈએ છે, નેતા તરીકે હા કહું કિશનભાઈ, હું તમને વિધાનસભા 85 માણાવદરની સ્થિતિ તમને કહી દઉં કે માણાવદરની અંદર 2019 ની અંદર જવાહરભાઈ ભારતીય જનતા પક્ષમાં આવ્યા. અમારા જેવા હજારો કાર્યકર્તાએ ખંભે બેહેડીને એને જીતાડ્યા. મેં પેલી વાતમાં પણ કીધું હતું. ત્યારે જ્યારે એમના ભેગા આવેલા, આપણે એમ કહીએ ને કે પોતાના ભેગા જેટલા લોકો ભાજપમાં આવ્યા એ બધાને એનકેન પ્રકારે પોતાનો જ મેન્ડેટ આપી દેવો, પોતે જ કેમ કરી દેવું એવું ભાજપે કર્યું નહીં. પછીથી દાખલા તરીકે તમામ કાર્યકર્તાએ અમારા મોવડી મંડળને રજૂઆત કરી કે ભાઈ જવાહરભાઈ છે એટલા મિનિસ્ટર છે, અમને પણ હેનકેન પ્રકારે ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાને ડિસ્ટર્બ કરવા માટે માગે છે. એટલા માટે ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાએ અમારા મોવડી મંડળને લેખિતને મૌખિક રજૂઆત કરી હતી કે વિધાનસભા 2022ની જો ટિકિટ જવાહરભાઈ ચાવડાને આપવામાં આવશે તો જવાહરભાઈ ચાવડા છે આ સીટ હારશે એવું એને અમારા મોવડી મંડળને નિરીક્ષકોને કીધેલું હતું. આજની તારીખે લેખિતમાં શબ્દો છે. એટલા માટે પણ અમારી પાર્ટીએ જે કમિટમેન્ટ કર્યું છે, પ્લીઝ, અમારી પાર્ટીએ જે એને કમિટમેન્ટ કર્યું છે, કમિટમેન્ટના કારણે એને પાછી ટિકિટ આપી એટલે લોકોની તો નારાજગી હતી જ. લોકોની નારાજગીને કારણે જવાહરભાઈને હારનો સામનો કરવો પડ્યો અને હારનો સામનો કર્યા પછીથી સતત પાર્ટીની અંદર નેગેટિવ રહીને પાર્ટીનો કોઈ પણ માણસ કે આગળ ના આવવો જોઈએ, પાર્ટીને પોતે તો હું ભાજપ પક્ષ એવી જે પ્રવૃત્તિ પોતે કરી આ વિસ્તારની અંદર, એ વિસ્તારના લોકોને ન ગમ્યું એટલા માટે પોતે નાસીપાસ થયા. અને જ્યારે દાખલા તરીકે અમારા કેન્દ્રના મિનિસ્ટર આરોગ્ય મંત્રી તરીકે જ્યારે મનસુખભાઈ માંડવિયા લડવા માટે આવ્યા ઇલેક્શન પોરબંદરમાં 2024 ની અંદર જે ઇલેક્શન લડ્યા પોતે, ત્યારે પણ એમની સામે કોઈ પણ હેનકેન પ્રકારે દબાવીને આ વિસ્તાર મારો છે, આ વિસ્તારમાં ઘર હોય તો મારી મંજૂરી લેવી પડે, આવી જે પ્રવૃત્તિ હતી ભાજપ ક્યારેય સહન ન કરે. કોંગ્રેસને તો આવા બધા જેટલા લોકો જાય એટલા કોંગ્રેસ કોઈ હાંસવી શકતી નથી. કોંગ્રેસના કોઈ તાલુકા પંચાયત કોંગ્રેસની કોઈ અસ્તિત્વ નથી, કોઈ નગરપાલિકામાં અસ્તિત્વ નથી, કોઈ કોંગ્રેસ વાળો કોઈના ધારાસભ્યને હાંસવી શકતો નથી. પછી ભાજપનું બાનું કાઢે અને જે લોકો આજ દાખલા તરીકે જવાહરભાઈ ખુદ આવ્યા તો મિનિસ્ટરની લાલચે આવ્યા છે અને મિનિસ્ટરની લાલચે આવીને હાર્યા. એટલે આ તો ભાજપમાં શિસ્તબદ્ધ પાર્ટી છે અને અમે તો મિત્રો જે લોકો ભારતીય જનતા પક્ષની સાથે જોડાય છે એ અમે એટલા માટે અમે કહી કે અમે તો શિસ્તબદ્ધ કાર્યકર્તા છીએ. અમારો આજ કોઈ પણ માણસ આવે તો અમે એના માટે લડવા માટે તૈયાર છીએ. પણ મારે કોંગ્રેસના આગેવાનને એટલું જ પૂછવું છે કે હવે દાખલા તરીકે આ બધા નાસીપાસ થયા છે ને તમે પાછા લેવાના છો કે કેમ? બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ હિરેનભાઈ, દિનેશભાઈ, બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તો મહત્વની વાત કિશન કે જે કોંગ્રેસમાં ન હચવાણા, ભાજપમાં ન હચવાણા, આ જવાહરભાઈ તો ઉદાહરણ છે. પરંતુ સવારે આપણે હકુભાને યાદ કર્યા હતા, હર્ષદ રીબડિયાને યાદ કર્યા હતા અને 2017 લગભગ 15-17 ગયા તેમાં 14 એમાંથી 2 જીતા હતા, રાહુલ અને જાડેજા. બાકી કેટલાયની કેવી હાલત થઈ હતી આપણી સામે છે. પરંતુ મહત્વની વાત એ કે જવાહરભાઈ મંત્રી હતા ત્યારે કેમ એને ટોલ ટેક્સ યાદ ના આવ્યું, ત્યારે કેમ એને કમલમ યાદ ના આવ્યું? પત્રકાર તરીકે જવાહરભાઈ, મારો તમને એક સવાલ છે અને તમે નેતા તરીકે જવાબ આપજો. તો મસાલ ત્યારે તમારે યાદ કરવાનું. હજી પણ જો તમારું સત્ય જાગ્યું છે તો સારી વાત છે કે તમે સત્ય બોલો છો અને ભારતીય જનતા પાર્ટીમાં રહીને સત્ય બોલવું એ પણ એક હિંમતની વાત છે. તો આ હિંમત તમારી સલામ છે. આ તમામની વચ્ચે રાજનીતિના નિયમો બદલાઈ ગયા છે. રાજનીતિમાં લોકો સ્વાર્થ જોઈ છે, પક્ષ નથી જોતા. એ વાત ખૂબ સાબિત થઈ રહી છે અત્યારે. તમારું શું માનવું છે અત્યારની રાજનીતિને લઈને? તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો તમે હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દો, કારણ કે નિર્ભય અવાજ માટે જરૂરી છે. ગર્જનાદ એમ કરતા રહીશું. નમસ્કાર.